હેલો, આપણી શેકડાળી ગાય વિયાબાની તૈયારીમાં છે. તમે જોઈ રહ્યા છો. થોડી જ વારમાં આપણને એક સરસ મજાનું વાછરડું આપશે. ઊભી થઈ ગઈ, ઊભી થઈ ગઈ, ફરી વાર બેસશે. મારી આ ગાયની વાત કરવામાં આવે તો કાંકરેજ ક્રોસ ગાય છે. તેની માં કાંકરેજ નસલની દેશી ગૌવંશ હતી અને તેમાં એ છે બીજદાન કરાવેલું હશે, કારણ કે અમે વેચાથી લાવેલા છીએ એટલે બીજદાન કરાવેલું છે કે સાંડથી ફળેલી છે તે પાકી માહિતી નથી, પણ ગાય સારી છે. અમારે ત્યાં 5મી 6ઠી વાર બચ્ચું આપી રહી છે. એની પહેલાં પણ 4-5 વાર વિયાયેલી હતી એવું ખેડૂત દ્વારા અમને કહેવામાં આવ્યું હતું. પાણીનો પોપટો બહાર આવે છે. ફરીથી શાંતિથી નીચે બેસી જાય તો બચ્ચું આરામથી બહાર આવી જાય અને તેની ડિલિવરી થઈ જાય. અત્યારે તેનું લેબર પેઇન ખૂબ જ ઘણા પ્રમાણમાં તેને થઈ રહ્યો છે. તો આપણે સામે બેસીએ જ્યાં સુધી વિયાય ત્યાં બને ત્યાં સુધી તેને આરામથી જાતે વિયાબા દેવી છે. બચ્ચુના પગ ખેંચવા નથી. જો તમે પોપટો પણ આવી ગયો છે, થોડી જ વારમાં વિયાઈ જશે. તો હવે નીચે બેસી ગઈ છે, તે વિયાઈ રહી છે. તેનું મોઢું પણ બહાર આવી ગયું છે. તો હવે આપણે ખેંચવાની તૈયારી કરીએ એવું લાગી રહ્યું છે. ખેંચીએ, થોડી જ વારમાં ખેંચી લઈએ. આમ તો બચ્ચું અડધું બહાર આવી ગયું. જોઈએ તેની જાતે જો ગાય જોર કરે અને બચ્ચું આવી જાય તો આપણે ખેંચવું નથી, તેની જાતે જ વિયાબા દઈએ તો વધારે સારું. ગાય આમ તો તાકાતવાળી છે, ભલે વેતર વધારે થયા હોય
પણ તેની તાકાત સારી છે. તો બચ્ચું આવી ગયું છે, બસ થોડું જ બાકી છે. એકદમ બ્લેક બચ્ચું છે, કાળું, આખા કાળા રંગનું. હવે આપણે એ જોઈશું કે વાછડી છે કે વાછડો છે. વાછડો હોય તો કશો વાંધો નહીં, વાછડો હોય તો સારું, કારણ કે હાલે ગાયો વધારવાનો આપણે કોઈ પ્લાન નથી. આમ તો પહેલાં ગાય વિયાતી એટલે મહિના પહેલાં હું એવી રાહ જોતો કે વાછડી આવે તો સારું, વાછડી આવે તો સારું. પણ અત્યારની પોઝિશન એવી છે કે હાલ વાછડો આવે તો સારું. હવે ભગવાનને જે આપવું હોય તે આપે. તો બચ્ચું આખું બહાર આવી ગયું છે, માત્ર અંદર થોડાક જ પગ બાકી રહ્યા છે, પણ બચ્ચું આખું બહાર આવી ગયું. સરસ, ગાય વિયાઈ ગઈ અને જાતે વિયાઈ ગઈ. તો આપણને તમને કહી દઉં કે વાછડો જ આવ્યો છે. ઘણું બધું સારું કર્યું, વાછડો આવ્યો, કારણ કે વાછડીઓ આપણી પાસે હતી અને વાછડો આવે તો સારું એવું હું માનતો હતો. વાછડો જ છે 100%. આપણે ચેક કરવું પડે, એમાં શરમ રાખવાની ના હોય.